મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પ્રકરણ નંબર 4. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે હાઇડ્રોકાર્બન વિશે વાત કરી. આજે આપણે એમના જ સૂત્ર આલ્કેન, આલ્કીન અને આલ્કાઇલ અને એક ચોથું સૂત્ર આલ્કાઇલ એના વિશે આજે માહિતી મેળવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે જે કાર્બનિક સંયોજન કોનું બનેલું હોય? કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું હોય, તો તેવા કાર્બનિક સંયોજનોને હાઇડ્રોકાર્બન કહે છે. તેના બે પ્રકાર હતા, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હવે એ સંતૃપ્ત અને અસંતૃપ્ત જે છે એમની અંદર પહેલો પ્રકાર હતો આલ્કેન. ચાલો, આલ્કેન નું પ્રત્યય કયો લાગતો હતો? બોલો. યસ, એન. મિથેન, ઇથેન, એન પ્રત્યય પાછળ લાગે. ચાલો, એનું સામાન્ય સૂત્ર, અને હું સાસુ લખું છું, સામાન્ય સૂત્ર, બરોબર? તો તેનું સામાન્ય સૂત્ર છે CnH2n+2, જ્યાં n બરાબર તમને ખબર છે કાર્બન પરમાણુની સંખ્યા. હવે આમની અંદર n બરાબર 1 મૂકતા આપણે સૂત્રમાં ભણી ગયા. ફરી એકવાર હું તમને કહી દઉં છું. તો n બરાબર 1 મૂકો અહીંયા, તો કાર્બન 1 એટલે કાર્બન 1, હાઇડ્રોજન 2, અહીંયા n બરાબર 1 મૂકો. ચાલો, એક વાર હું તમને લખીને કરી બતાવું છું. n બરાબર 1 મૂકી દીધો, પ્લસ 2, કાર્બન 1, 2 કા 2, 2 2 4. બોલો આનું નામ, એક કાર્બન વાળો આલ્કેનનું નામ. યસ, મિથેન. એ જ પ્રમાણે આ સૂત્રની અંદર n બરાબર 2 મૂકો, એટલે C2H6. બોલો, બે કાર્બન વાળા આલ્કેનનું નામ ઇથેન. 3 કાર્બન વાળો આલ્કેન C3H8. 3 કાર્બન વાળો આલ્કેન પ્રોપેન. 4 કાર્બન વાળો C4H10. બોલો, બ્યુટેન. 5 કાર્બન વાળો C5H12 પેન્ટેન. અને 6 કાર્બન વાળો C6H14 હેક્સેન. આગળનું સૂત્ર કાર્બન 7 C7H16 હેપ્ટેન. બરોબર? એ રીતે ઓક્ટેન, નોનેન અને ડેકેન તમે લખી લેશો, અથવા આ સૂત્રમાં તમે કિંમત મૂકો. ઓકે, આ હતા આલ્કેન માટે. હવે આ અણુ સૂત્ર કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અણુ સૂત્ર કહેવાય. એનું નામ મિથેન. હવે તમે સમજો કેટલા તત્વો છે એમાં? તો કે બે. કોણ કોણ છે? તો કે કાર્બન અને હાઇડ્રોજન. હવે તમને બંધારણીય સૂત્ર તરફ લઈ જાઉં છું. કયા સૂત્ર તરફ? યસ, બંધારણીય સૂત્ર. ચાલો, ધ્યાન આપજો. CH4 કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? ન આવે તો પેલા ખ્યાલ રાખી લો. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 2 ને 4, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આપણે વાત કરી ગયા વિદ્યાર્થી મિત્રો કે કાર્બન અન્ય બીજા 4 પરમાણુ સાથે જોડાઈ જાય અને એમાં એ બંધ બનાવે અને ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી. અને આ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને યસ કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ કહેવાય. હવે આની વાત કરીએ CH4. ચાલો, આ રહ્યો કાર્બન. ધ્યાન આપજો બરાબર. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર જેટલું પણ ધ્યાન તમારું ઓનલાઈન હોય તોય ભલે, અને તમે લેક્ચરમાં બેઠા હોય તોય ભલે, જેટલું ધ્યાન તમારું બોર્ડ ઉપર હોય એટલું પરફેક્શન આવે. તમે 2 મિનિટ કે 5 મિનિટ માટે તમે ક્યાંક નીકળી ગયા તો તમારું મન ક્યાંક વિચલિત થઈ ગયું, મતલબ ક્યાંક વિચારોમાં ખોવાઈ ગયું. તમે બેઠા છો ક્લાસમાં પણ તમે ક્યાંક ખોવાઈ ગયા, મતલબ તમારું મન ક્યાંક વિચલિત થઈ ગયું, ક્યાંક બીજા બધા વિચારો. તો આવા ટોપિક એકવાર તમે ધ્યાન ન આપ્યું હોય તો મિત્રો
એના પછીના એવા કેટલાય પ્રશ્નો હોય છે, એવા કેટલાય સૂત્રો હોય છે જેમાં તમને કશું જ ખબર ન હોય. એટલે ઘણી વખત વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે, બાજુમાં બેઠેલા વિદ્યાર્થીઓ, અથવા તમે અત્યારે ઓનલાઈન જોતા હોય અને આપણી બાજુમાં કોઈ બોલતું હોય તો આપણે ત્યાં આપીએ, આમાં શું આવી ગયું ખબર ન પડે, આપણે રિવાઇઝ ન કરીએ, એટલે આવા ટોપિકમાં તમને ખ્યાલ ન આવે. પણ એને પરફેક્શન આપો, એને જુઓ તો વધારે ખ્યાલ. નહીં તો આજના ટોપિકમાં આ જે સૂત્રો છે ને એને તમારે એકવાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર વિડિયોને રિવિઝન કરીને જુઓ, અથવા પોઝ કરીને સૂત્રો લખતા જાઓ, કેમ બન્યું ને વારંવાર જુઓ, એટલે વધારે ખ્યાલ આવશે. અને આજે હવે ખ્યાલ આવશે, હવે પછીના જે કંઈ પણ પ્રશ્નો છે એમાં તમને વિગતવાર એનો ખ્યાલ આવશે. ચાલો CH4 કાર્બન, બાહ્યતમ કક્ષામાં 4, પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન 2 4, તો બોલો 1 2 3 અને 4. સંયોજકતા પૂરી કરવાની છે. સંયોજકતા એટલે શું તમને ખબર છે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની સંખ્યાને તે તત્વના પરમાણુની શું કહેવાય? સંયોજકતા. કાર્બનની સંયોજકતા 4 છે. હવે હાઇડ્રોજન કેટલા છે? 4. તો હાઇડ્રોજન 4 જ આપણે મૂકી દઈએ. 1 2 3 4. આ એનું અણુ સૂત્ર કહેવાય. CH4 એનું અણુ સૂત્ર કહેવાય અને બંધારણીય સૂત્ર કહેવાય. કયું સૂત્ર કહેવાય? બંધારણીય સૂત્ર તરીકે ઓળખાય છે. ઓકે, ચાલો હવે ઇથેન ની વાત કરીએ. ઇથેન નું બંધારણીય સૂત્ર લખીએ. કેટલા કાર્બન છે? 2. તો મારે 2 કાર્બન મૂકી દેવા. હા, બરોબર છે. 2 કાર્બન ને મૂકી દીધા વિદ્યાર્થી મિત્રો. હવે આ કાર્બનની અને આ કાર્બનની સંયોજકતા પૂરી કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો કાર્બન તેની બાહ્યતમ કક્ષામાં 4 છે, તો 4 સંયોજકતા, કાર્બનની 4 સંયોજકતા કરો પૂરી. 1 2 3 4. આ કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ. આની પૂરી કરો. તો આને ગણો 1 2 3 4. આ કાર્બનની પણ સંયોજકતા 4 પૂરી થઈ. હવે એમાં હાઇડ્રોજન મૂકી દો. અહીંયા 1 2 3 4 5 અને 6. જોઈ આવું જ પડે. જો છે આ એનું બંધારણીય સૂત્ર કહેવાય. આ બંધારણીય સૂત્ર બન્યું. હવે એના ઉપરથી રેખીય સૂત્ર બનાવો. અણુ સૂત્ર, બંધારણીય સૂત્ર, રેખીય સૂત્ર. ધ્યાન આપજો. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા? 3. 1 2 3. તો હું લખી શકું કાર્બન નો કાર્બન. હાઇડ્રોજન કેટલા? 3 અને CH3. એનો બંધ આ રહ્યું બંધ. આ કાર્બન સાથે તો કે કાર્બન આ, એની સાથે હાઇડ્રોજન કેટલા? તો કે 3. જોઈએ CH3 CH3. આ કાર્બન તો ગણી લો. કાર્બન કેટલા? 2. જોઈએ. હાઇડ્રોજન કેટલા? 6 છે. અને અણુ સૂત્ર કહેવાય, અને બંધારણીય સૂત્ર કહેવાય, અને રેખીય સૂત્ર. હજી એક ચોથો આવશે, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. લુઈસ નામના વૈજ્ઞાનિકે, પણ એને આપણે પછી વાત કરીશું. અત્યારે પહેલા 3 સૂત્રોની વાત કરી. ચાલો હવે છે પ્રોપેન. ચાલો વિદ્યાર્થી મિત્રો, કેટલા કાર્બન છે? 3. 3 કાર્બન આખી વિચિત મૂકી દેવાનું. 1 2 3 મૂકી દીધા. બરોબર, મેં 3 કાર્બન મૂકી દીધા. હવે આની સંયોજકતા પૂરી કરો. યસ, 1 2 3 4. આ કાર્બનની પૂરી કરો. 1 2 3 4. આ કાર્બનની પૂરી કરો. 1 2 3 4. જોઈ લો તમે હાઇડ્રોજન કેટલા છે? 8 મૂકી દો. 1 2 3 4 5 6 7 8. આ કયું સૂત્ર હતું? અણુ સૂત્ર. કોનું? પ્રોપેન. આ શું છે? બોલો. યસ, બંધારણીય સૂત્ર છે. હવે આપણે રેખીય સૂત્ર બનાવીએ. બોલો, આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન? તો કે 3 મૂકી દો. CH3. બોન્ડ નો બોન્ડ, બોન્ડ એટલે બંધ. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 2. 1 અને 2. તો ઉપર નીચે 2 છે. એટલે હું લખીશ કાર્બન CH2. બંધ, બંધ નો બંધ, બોન્ડ. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન? 3 એટલે CH3. તો આ અણુ સૂત્ર, આ બંધારણીય સૂત્ર અને રેખીય સૂત્ર. તો રેખીય સૂત્ર શું બોલીશું? CH3 બોન્ડ CH2 બોન્ડ CH. ગણી લો. 3 2 5 ને 3 8 હાઇડ્રોજન કર્યા. કેટલા કાર્બન? 3. આ રીતે 3 કાર્બન છે. સમજાય છે? આ એનું. ચાલો 4 નંબરના કાર્બનની વાત કરીએ. તો કાર્બન 4 નંબરના કાર્બનનું નામ શું છે? બ્યુટેન. કેટલા કાર્બન છે? 4. 1 2 3 અને 4. જોઈ લો. ચાલો સંયોજકતા પૂરી કરો. હવે તમને આવડી ગયું. આ કાર્બનની પહેલા પૂરી કરો. 1 2 3 4. આની 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. મેં 4 કાર્બનની સંયોજકતા પૂરી કરી દીધી. હાઇડ્રોજન આપણને ખબર છે કે એમાં 10 છે. મેં 10 હાઇડ્રોજન મૂકી દેવાના.
હોય એટલા જ મૂકવાના, ન હોય પછી બંધ આવશે. એ આપણે આગળ હમણાં ભણીશું આપણે. હા, આવવું જ પડે, ગણી લો 8 10 હાઇડ્રોજન અને આવવું જ પડે, જોઈએ છે. હવે આનું કયું સૂત્ર થઈ ગયું? બંધારણીય સૂત્ર. કોનું? બ્યુટેન. આ બ્યુટેન બંધારણીય છે. હવે એનું રેખીય સૂત્ર. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન? 3. ગણતા જાઓ. CH3 CH2 CH2 CH3 જોઈ લો. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, આ કાર્બન સાથે 2, આ કાર્બન સાથે 2, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન. તમે જોઈ શકો. આ એનું બ્યુટેનનું રેખીય સૂત્ર, આ બંધારણીય સૂત્ર અને આનું સૂત્ર. પરીક્ષાની અંદર તમને કયા સ્વરૂપે પૂછે છે તમારે ખાસ જોવાનું છે, એટલે હું તમને શીખવાડી દઉં. પ્રેક્ટિસ કરશો, લખશો એટલે બધું આવડશે. નહીં લખો તો કશું જ નહીં આવે. હું શીખવાડીશ, એકવાર ને બે વાર તમે જોશો, પણ એને પ્રેક્ટિસ કરવી પડે. કેમિસ્ટ્રીમાં આ કેમિસ્ટ્રી છે, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી. એને અણુસૂત્ર લખીને તૈયાર કરાય. બરોબર છે? વિડિયો જોવો, 2 મિનિટ 3 મિનિટ જોવો, સૂત્ર બનાવો, જાતે બનાવો. આગળના જાતે બનાવો, આ રીતે બનાવો. ચાલો એક હજી પ્રેક્ટિસ કરીએ. 5 પેન્ટેન, 5 કાર્બન છે, મૂકી દો. ચાલો 5 કાર્બન, 1 2 3 4 અને 5 કાર્બન ને મૂકી દીધા. ચાલો હવેની સંયોજકતા પૂરી કરો. એક એક કાર્બન ની પૂરી કરી દીધા. આ કાર્બનમાં 4 થઈ ગયા. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 જોઈ લો. હવે અહીંયા હાઇડ્રોજન જે છે તે મૂકી દેવા. હાઇડ્રોજન મૂકી દીધા. કેટલા હતા? 12 હાઇડ્રોજન આવી ગયા. ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થઈ ગયા. ચલો રેખીય સૂત્ર બનાવો, આવડી જાય કમ્પ્લીટ. CH3 CH2 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 અને CH3 રેખીય. તો તમે ગણી શકો આરામ. હવે તમને 6 નંબરના કાર્બન આવડે. તમે 3 વસ્તુ શીખવાડી: અણુ સૂત્ર, બંધારણીય સૂત્ર અને રેખીય સૂત્ર છે. ઓકે, આ વાત હતી આલ્કેનની. હવે તમને આમાં પૂછે, પ્રશ્ન પૂછે, 1 માર્કનો પૂછાઈ જાય છે બોર્ડમાં. ગયા વર્ષે પૂછાઈ ગયો કે મિથેનમાં કેટલા સહસંયોજક બંધ હોય? તો મિથેનમાં જોઈ લો 1 2 3 અને 4 સહસંયોજક બંધ હોય મિથેનોમાં. ઇથેનમાં પૂછે, ઇથેનમાં કેટલા સહસંયોજક બંધ હોય? ગણો. 1 2 3 4 5 6 ને 7. હવે આવડે બધામાં? તો 1 માર્કનો પ્રશ્ન પૂછે મિથેનમાં કેટલા સહસંયોજક બંધ હોય? તો કે 4. ઇથેનમાં ગણી લો 7. એ જ રીતે પ્રોપેનમાં ગણવાનું. અહીંયા ગણી લો, જોઈ લો. આ ગણી લો 1 2 3 4 5 6 7 8 9 અને 10 સહસંયોજક બંધ પ્રોપેનમાં હોય. આ પ્રોપેનનું છે. ચાલ હવે 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછે. અથવા તમને પૂછે પ્રોપેનનું બંધારણીય સૂત્ર અને રેખીય સૂત્ર દોરો અને તેમાં રહેલા સહસંયોજક બંધ કેટલા છે તે કહો. 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછી છે. ચાલો આ વાત કોની હતી વિદ્યાર્થી મિત્રો? યસ, આલ્કેનની હતી. ઓકે, હવે આપણે વાત કરીએ આલ્કીન. આલ્કીન શું છે? આલ્કીન યાદ કરો. આલ્કીન તો આલ્કીનમાં પ્રત્યય કયો લાગે? ઈન. એનું સામાન્ય સૂત્ર શું હતું? સામાન્ય સૂત્ર CnH2n. જ્યાં n બરાબર કેટલાથી ચાલુ થતું? 2 3 અપ ટુ અનંત સુધી. તો પહેલું સૂત્રમાં n બરાબર 2 મૂકી દો. ડાયરેક્ટ મૂકવું જોઈએ C2. n બરાબર 2 મૂકો, 2 દુ ને 4. ધ્યાન આપજો બરાબર. આલ્કીન છે, બરોબર. આલ્કીન કોને કહેવાય? વ્યાખ્યા આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા. જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કીન કહે છે. ઓછામાં ઓછા 2 બંધ હોય. હવે મિત્રો આ દ્વિબંધ છે, એકલા કાર્બન વચ્ચે ન હોય, 2 કાર્બન વચ્ચે હોય, એટલે n બરાબર 2 થી ચાલુ થાય. એવી આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું. હવે C2H4. હવે હું આ 2 કાર્બન વાળો આલ્કેન કોણ હતો? ઇથેન. અને ઇન, n કાઢી ઇન લગાડો, આનું નામ શું? ઇથીન. હવે કન્ટિન્યુ તમને આવડી. n બરાબર 3 મૂકો. C3H6 C4H8 છે. તમે જુઓ અહીં મૂકી દો 4 તો C4. 2 ચોક 8. અહીં મૂકો 3 2 તેરી 6. ચાલો 3 કાર્બન વાળો આલ્કેન કોણ હતો? અહીંયા જુઓ પ્રોપેન છે. અહીંયા શું બને? પ્રોપીન. આને કહેવાય બ્યુટીન. 5
5 કાર્બન વાળો C5H10 અને 6 કાર્બન વાળો C6H12 આને કહેવાય પેન્ટીન, આને કહેવાય હેક્ઝીન. હેક્ઝીન 6 કાર્બન હેક્ઝેન, હેક્ઝીન છે. ચાલો આ શું થઈ ગયા ના અણુ સૂત્ર. હવે એના ઉપરથી બંધારણીય સૂત્ર અને રેખીય સૂત્ર. ધ્યાન આપજો કેટલા કાર્બન છે તો કે 2. ચાલો 2 કાર્બન ને મૂકી દીધા. એની પાસે હાઇડ્રોજન ચાર્જ સમજો બરાબર, ધ્યાન આપજો. જો આની તમે સંયોજકતા પૂરી કરો, ધ્યાન આપજો. 1 2 3 અને 4 આની પૂરી કરો. 1 2 3 અને 4. પણ વિદ્યાર્થી મિત્રો આમાં 4 જ હાઇડ્રોજન છે, તો 4 હાઇડ્રોજન છે તો 2 કાર્બન ને બબે આપી દો. ચાલો એક હાઇડ્રોજન આને આપો, એક આને 2, આ 3 અને 4. મેં 2 કાર્બન ને બબે આપી દે. આ બંધ જો ખાલી, તો અહીંયા જે આ એટલે તેને અસંતૃપ્ત કહેવાય. જો એની સંયોજકતા પૂરી ન થતી, આ સંતૃપ્ત છે. આની ચારે ચાર સંયોજકતા ચારે હાઇડ્રોજન દ્વારા જો પૂરી થાય આ સંતૃપ્ત કહેવાય, તૃપ્ત થઈ ગયેલું છે. ચારે ચાર ની સંયોજકતા પૂરી છે. આમાં એવું નથી વિદ્યાર્થી મિત્રો, એટલે અસંતૃપ્ત કહેવાનું. જો આની સંયોજકતા પૂરી નથી થતી કારણ કે 4 જ હાઇડ્રોજન પરમાણુ છે, હજી વધારે 2 જોઈએ તો એની સંયોજકતા પૂરી થાય, પણ નથી સંતોષાતી. એટલે 2 સંયોજકતા સંતોષાયા વગરની કેવી રીતે બાકી રહી. તો અહીંયા આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન અને આ કાર્બનનો ઇલેક્ટ્રોન બે ભાગીદારી કરશે, એટલે કાર્બન કાર્બન વચ્ચે શું આવે? દ્વિબંધ આવે. આવ્યા? જોઈ લો. હવે તમે સંયોજકતા કાર્બનની જો 1 2 3 અને 4 તો પૂરી થઈ. આ કાર્બનની 1 2 3 અને 4 જો ફિનિશ. સમજાય છે? આને કહેવાય ઇથિનનું કયું સૂત્ર? યસ, બંધારણીય સૂત્ર. હવે રેખીય સૂત્ર. આ કાર્બનમાં કેટલા હાઇડ્રોજન છે? 2 અને CH2 ડબલ બોન્ડ. આની યાર કેટલા છે? 2 અને CH2 જો ફિનિશ. થઈ ગયું. આ અણુ સૂત્ર, આ બંધારણીય સૂત્ર, આ રેખીય સૂત્ર. ચાલો પ્રોપીન નું બનાવી 3 કાર્બન 1 2 3. મિત્રો તમે આલ્કીન ની વાત કરો, આંખનું વેચિંગ કોઈ પણ કાર્બન સાથે દ્વિબંધ મૂકી દેવા. દાખલા તરીકે મેં અહીંયા પહેલા દ્વિબંધ મૂકી દીધું. હવે આ કાર્બનની સંયોજકતા પૂરી કરો, તમે મૂકી દો. તમે અહીંયા પણ મૂકી શકો દ્વિબંધ, અહીંયા પણ મૂકી શકો, જ્યાં મૂકવું હોય. બરોબર? મેં મૂકી દીધો. હવે આ કાર્બનની સંયોજકતા પૂરી કરો 1 2 3 4. આ કાર્બનની પૂરી કરો 1 2 3 4. આ કાર્બન 1 2 3 અને 4 જોઈ લો. એટલે હાઇડ્રોજન હશે 6 હાઇડ્રોજન છે, જોઈ લો. મૂકો અહીંયા 1 2 3 4 5 અને 6. આ બે માં ભેગા જો દ્વિબંધ આવી ગયો. સમજાય છે? હવે આ એનું કયું સૂત્ર કહેવાય? બંધારણીય સૂત્ર. કયું કહેવાય? બંધારણીય. આનો હવે તમને એમ થાય સર મારે આવું નથી કરવું અને મારે દ્વિબંધ અહીંયા મૂકવું, તો એ મૂકો અથવા આ સૂત્રનો અથવા અહીંયા જો 3 કાર્બન 1 2 અને 3 અહીંયા દ્વિબંધ મૂકી દો, નો પ્રોબ્લેમ. ચાલો આ કાર્બનની સંયોજકતા પૂરી કરો 1 2 3 4 1 2 3 4 1 2 3 4. હવે મનમાં બોલતા રહો. થઈ ગઈ છે. ચાલો આનો રેખીય સૂત્ર બનાવો. CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2. તમને હાઇડ્રોજન એ મૂકી દીધું 1 2 3 4 5 અને 6 તેમાં જોઈ લો. 6 હતા. આના હાથમાં અમે જોયું છે. આ બે બંધારણીય સૂત્ર કહેવાય. આ રેખીય સૂત્ર છે. આનું રેખીય સૂત્ર. આનું રેખીય સૂત્ર બનાવવું હોય તો અહીં બાજુમાં બનાવવું. જો અહીં કેટલા હાઇડ્રોજન? 2. તો CH2 ડબલ બોન્ડ છે, જોઈ લો. અહીંયા CH અને અહીંયા બોન્ડ CH3 જો જોઈ શકો છો. આ બંધારણીય સૂત્ર, આ રેખીય સૂત્ર. બંધારણીય સૂત્ર, રેખીય સૂત્ર. ચાલો 4 કાર્બન વાળું બનાવીએ. આ 4 કાર્બન મૂકી દો. ધ્યાન આપજો બરાબર. 1 2 3 અને 4. કોઈ પણ જગ્યાએ દ્વિબંધ મૂકી દેવાનું છે કે તમે ગમે બનાવો. ધારો કે મેં અહીંયા દ્વિબંધ મૂકી દીધું કારણ કે આલ્કીન છે. આલ્કીનમાં કાર્બન વચ્ચે એક જ દ્વિબંધ, પછી બધી નહીં મૂકવાનું. ચાલો સંયોજકતા હવે તમને પૂરી કરતા આવડી. આની જો 4 પૂરી 1 2 3 ને 4. આ કાર્બનની પૂરી, આની પૂરી કરો 1 2 3 ને 4. આ કાર્બનની પૂરી કરો 1 2 3 ને 4. હાઇડ્રોજન હવે ગણે મૂકી દો, ઓટોમેટિક આવી જાય. 10 છે, સોરી 8 છે તો 8 આવી જાય. 1 2 3 આ 4 5 આ 6 આ 7 ને આ આવી. આ બ્યુટેનનું અણુ સૂત્ર, આનું બંધારણીય સૂત્ર. રેખીય સૂત્ર. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન ગણી લેવાના? 3. બોન્ડનો બોન્ડ આની પાસે 1 એટલે CH ડબલ બોન્ડ CH બોન્ડ આની પાસે 3 ગણી લો. 3 4 5 ને 3 8 હાઇડ્રોજન. આવું જ પડે. જો કાર્બન કેટલા? 4. આ અણુ સૂત્ર, આ બંધારણીય સૂત્ર, રેખીય સૂત્ર. કોનું? બ્યુટીન.
હવે પેન્ટીન નો આવડે. ચાલો પેન્ટીન નો અહીંયા દોરી બતાવું છું, ધ્યાન આપજો. તમને એમ થાય છે મારે દ્વિપદ અહીંયા મૂકવું તોય તમે જાતે પ્રેક્ટિસ કરી શકો. ત્યાં અહીંયા મૂકવું છે તો પણ તમે પ્રેક્ટિસ કરી શકો. એ તમારે જાતે હોમવર્કમાં કરવાનું. ચાલો પેન્ટીન ની અંદર તો કાર્બન કેટલા વિદ્યાર્થી મિત્રો 5 1 2 3 4 અને 5 મેં મૂકી દીધા. ચાલો હું તમને એમ કહું મારે દ્વિબંધ છેલ્લે મૂકી દીધા. એક દ્વિબંધ આલ્કીન ની વાત કરું એટલે હું દ્વિબંધ મૂકી શકું. આલ્કેન ની વાત કરું નહીં કરવાનું, તો એક એક બંધ જ મૂકવાનું, કારણ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કાન પડીને સાંભળવું. હવે જો વિદ્યાર્થી આની સંયોજકતા પૂરી કરો. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 જોઈ લો. હવે સૂત્ર અહીંયા બધે શું મૂકી દેવાના? હાઇડ્રોજન મૂકી દો. આ બધે હાઇડ્રોજન મૂકી દેવાના, જ્યાં તમે મૂકો છો ત્યાં જો ગણી લો. પેન્ટીન હતા કેટલા? 10 હાઇડ્રોજન છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. જો આવું જ પડે. 10 હાઇડ્રોજન ફિનિશ. હવે નું રેખીય સૂત્ર. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોઈ લો વિદ્યાર્થી મિત્રો. 3 CH3 આની સાથે 2 CH2 આની સાથે પણ 2 CH2 આ બોન્ડ આની સાથે એક હાઇડ્રોજન છે એટલે CH અને ડબલ બોન્ડ CH2 થઈ ગયું બંધારણીય સૂત્ર, રેખીય સૂત્ર. આવડે? આ કોની વાત કરી આપણે? આલ્કીન. હવે આપણે લાસ્ટ વાત કરીશું આલ્કાઇન. આલ્કાઇન નો પ્રત્યય કયો લાગે વિદ્યાર્થી મિત્રો? આઇન. એનું સામાન્ય સૂત્ર તમને યાદ છે CnH2n-2. n બરાબર કેટલા કાર્બન થી ચાલુ થાય બોલો? 2 3 4 અપ ટુ અનંત સુધી. શા માટે? આમાં કાર્બન કાર્બન વચ્ચે યસ ટ્રિપલ બોન્ડ, 3 બોન્ડ, એટલે એક કાર્બન થી ચાલુ થાય નહીં, 2 કાર્બન થી ચાલુ થાય. ચાલો n બરાબર 2 આમાં મૂકીએ તો શું બને? C2 2 2 4 4 2 એટલે C2H2. કેટલા કાર્બન છે? 2 કાર્બન વાળો આલ્કેન કોણ? ઇથેન. એમાં પ્રત્યય n કાઢી n પાછળનો આ n કાઢ નાખવાનો. n ઇથેન, એમાં આયન લગાડો. ઇથેન n કાઢે આયન લગાડો. ઇથાઇન. આઇથાઇન. ચાલો હવે બંધારણીય સૂત્ર દોર્યું. બંધારણીય સૂત્ર કેટલા કાર્બન છે? 2. મિત્રો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ મૂકી દો. 1 2 અને 3. આમાં ત્રિબંધ મૂકવાનો, આમાં દ્વિબંધ મૂકવાનો. બરોબર? જેટલા હાઇડ્રોજન આમાં 2 જ હાઇડ્રોજન, અથવા એમ નો ખબર પડે તો હું તમને આમ પણ કહી શકું. અહીંયા ધ્યાન આપજો. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ એને કરી શકાય. જો આમ નો ખ્યાલ આવે. ચાલો 2 કાર્બન મૂકી દો. ઓકે, મૂકી દીધા. હાઇડ્રોજન કેટલા છે? 2 ને એક આપી દીધો. ચાલો આને હાઇડ્રોજન આપી દીધો, આને હાઇડ્રોજન આપી દીધો. હવે તમને બધાને ખબર છે કે કાર્બનની સંયોજકતા કેટલી? 4. હવે હાઇડ્રોજન પણ 2 એક છે, તો આની સંયોજકતા કેટલી બને? 3. માટે ટ્રિપલ બોન્ડ. અથવા તમે આની સંયોજકતા પૂરી કરો તો જો આ કાર્બન માટે અહીંયા કોઈ હાઇડ્રોજન છે નહીં, તો આ એક અહીંયા આવે, આ એક અહીંયા જો પૂરી થઈ. તો આ કાર્બનની પૂરી થઈ ગઈ સંયોજકતા. જો 1 2 3 અને 4 ફિનિશ. ખ્યાલ આવે છે? ઓકે. તો આ ઇથાઇન અણુસૂત્ર, આ બંધારણીય સૂત્ર. હવે આ જે કાર્બન છે એમાં એક જ હાઇડ્રોજન, જો CH ટ્રિપલ બોન્ડ CH. આને પણ ઇથાઇન કહેવાય, આને પણ ઇથાઇન કહેવાય. આ ત્રણેય ઇથાઇન ના સૂત્રો છે. પણ મેં કીધું આ અણુસૂત્ર, આ બંધારણીય સૂત્ર, આ રેખીય સૂત્ર. બધાની અંદર એમ જ છે. ધ્યાન આપજો. આ બ્યુટીન છે, 4 કાર્બન વાળો અહીંયા છે, જોઈ સોરી અહીંયા છે. આને પણ બ્યુટીન કહેવાય, આને પણ બ્યુટીન કહેવાય, આને પણ બ્યુટીન કહેવાય. પણ આ અણુસૂત્ર, આ બંધારણીય સૂત્રના રેખીય સૂત્ર. એમ આ અણુસૂત્ર, આ બંધારણીય સૂત્રના રેખીય. હવે તમને આવું બોર્ડની અંદર આવું લખેલું છે, પછી કે આનું નામ આપો. ઇથાઇન. જોવાનું ટ્રિપલ બોન્ડ છે, આયન હોય. કેટલા કાર્બન છે? 2 કાર્બન વાળો ઇથેન. n કાઢના આયન ઇથાઇન. જોવાનું, વિચારવાનું. ચાલો 3 કાર્બન વાળો તો C3H4. મૂકો એ 3, n બરાબર 3. 2 તેરી 6, 6 માંથી 2 જાય તો 4. કેટલા કાર્બન છે? 3. 1 2 અને 3. ચાલો અહીંયા મેં ટ્રિપલ બોન્ડ મૂકી દીધું, કારણ કે આયન ની વાત કરું. આલ્કાઇન કાર્બન કાર્બન વચ્ચે એક જ હોય, બધીની માં ટ્રિપલ બોન્ડ મૂકવાનો એક જ જગ્યાએ. હવે આ સંયોજકતાની પૂરી કરો. 1 2 3 અને 4. 1 2 3 4. તો આ કાર્બનની પૂરી છે, એટલે નહીં મૂકવાનું કાંઈ. આ કાર્બનની 1 2 3 ને 4 મૂકી દો. હાઇડ્રોજન 1 2 આ 3 અને 4. એની પાસે જો 4 હાઇડ્રોજન હતા, જોઈ લો. થઈ ગયા? ચાલો ગણો. CH3 બોન્ડ C. આમાં હાઇડ્રોજન એક પણ નથી, બરોબર છે? એક પણ નથી. આ બાજુ કાર્બન છે, આ બાજુ 3 કોણ કાર્બન છે, એટલે ખાલી એટલે ટ્રિપલ બોન્ડ. અહીંયા CH જોઈ લો. 3 ને 4 હાઇડ્રોજન જોઈએ.
સમજાય છે? ઓકે, છેલ્લું ઉદાહરણ આપણે લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, બરોબર? આને કહેવાય 3 કાર્બન ઇથાઇન, તો 3 કાર્બન વાળું કોણ કહેવાય? પ્રોપાઇન છે, પ્રોપાઇન. આ આલ્કીન હતું, કે આલ્કાઇન છે, 4 કાર્બન વાળું, તો C4H6 છે. આને શું કહેવાય? બ્યુટાઇન. બ્યુટાઇન કહેવાય. શું કહેવાય? બ્યુટાઇન. હવે આ જે 4 કાર્બન છે, ચાલો મૂકી દઈએ 1 2 3 અને 4 કાર્બન મૂકી દઈએ. ગમે ત્યાં તમે ટ્રિપલ, આપણે છેડે પર આપણે વચ્ચે આપી દઈએ. બધામાં ટ્રિપલ બોન્ડ નહીં આપવાનું, કોઈ પણ એક કાર્બન પરમાણુ વચ્ચે આપી દેવાનો. જો છે એમ આપી. આની શ્રેણીઓ પૂરી કરો 1 2 3 4 1 2 3 4. આની જો પૂરી થઈ, આની પૂરી કરો 1 2 3 અને 4. જો છે આ કાર્બન 1 2 3 અને 4. તો અહીંયા કોણ આવે? હાઇડ્રોજન 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6. એમાં 6 હાઇડ્રોજન હતા. જો તો એનું રેખીય સૂત્ર શું પણ આ કાર્બન સાથે CH3 બોન્ડ, C ટ્રિપલ બોન્ડ CH3. આને પણ સોરી હા એક આમાં રહી ગયું, કારણ કે 4 કાર્બન છે ને. ઓકે, જો C અને CH3. હવે ગણી લો 1 2 3 અને 4 કાર્બન આ હાઇડ્રોજન ગણી લો 3 ને 3 6. આને પણ બ્યુટાઇન કહેવાય, આને પણ બ્યુટાઇન કહેવાય, આને પણ બ્યુટાઇન. પણ આ અણુ સૂત્ર બંધારણીય સૂત્રના રેખીય. ખ્યાલ આવે છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અને જોજો, વાંચજો અને પ્રેક્ટિસ કરજો.